સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરીવાર મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. અગાઉ આપણે જે એપિસોડો લીધા એમાં છેલ્લો એપિસોડ મનુસ્મૃતિ દહનનો લીધો. આપ જાણો છો પ્રમાણે બાબા સાહેબે ઘણા સત્યાગ્રહ કર્યા. એમાં જે મુખ્ય સત્યાગ્રહની વાત આપણે કરી રહ્યા હતા એમાં છેલ્લો સત્યાગ્રહ મહાડના ચૌદાર તળાવના પાણીનો સત્યાગ્રહ, અને એ સત્યાગ્રહની પછી એ ફરીવાર મહાડ સત્યાગ્રહ કરવાની ફરજ પડી. પણ એમાં સરકારે પાણીમાં પીવા માટેનો મનાઈ હુકમ આપેલ હોવાથી બાબા સાહેબને હમણાં સાથીઓએ મનુસ્મૃતિ દહન કરેલું. હવે બાબા સાહેબનું સમગ્ર મહારાષ્ટ્રમાં નામ થઈ ગયેલું. મહાડના સત્યાગ્રહ અને મનુસ્મૃતિ દહન પછી તો દલિત સમાજમાં ચેતના આવી ગઈ હતી. એમના થતા અન્યાયો પર એ ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા હતા. એમાં મહારાષ્ટ્રનું નાસિક જિલ્લો પણ છે, નાસિક શહેર, નાસિક એ શહેરમાં કાલારામ મંદિર છે ગોદાવરી નદીના કિનારે, અને એ કાલારામ મંદિરમાં દલિતોને પ્રવેશ આપતા નહોતા. છેલ્લા 5 વર્ષથી લગભગ 1925થી 1930 સુધી ત્યાંના નાસિકના દલિતો અને આજુબાજુના ગામડાના દલિતો કાલારામ મંદિરમાં પ્રવેશ માટે પ્રયત્નો કરતા હતા. પણ મંદિરના જે વહીવટદારો છે, ખાસ કરીને શ્રમણ સમાજના લોકો, એ લોકોએ દલિતોને પ્રવેશ આપ્યો નહીં. એટલે દાદા સાહેબ ગાયકવાડ એ ત્યાંના મુખ્ય કાર્યકર્તા હતા. એ બાબા સાહેબને મળ્યા અને બાબા સાહેબને વાત કરી કે અમારા ત્યાં નાસિકની અંદર જે કાલારામ મંદિર છે એમાં અમને પ્રવેશ આપતા નથી. તમે હમણાં બહુ સારા સત્યાગ્રહ કર્યા છે, એમાં તમને તમારી જે લડાયક મિજાજ અને બધું જોતાં અમને લાગે છે કે તમે અમને આ મંદિરમાં પ્રવેશ માટે સહકાર આપો. બાબા સાહેબ એ વખતે કહ્યું પણ ખરા કે આપણું લક્ષ્ય મંદિરમાં પ્રવેશવું નથી. મંદિરમાં શા માટે જોવું જોઈએ આપણે? પણ આપણે જે અન્યાય થઈ રહ્યો છે, આપણે સ્વમાન ગવાઈ રહ્યું છે, બધા લોકો મંદિરમાં પ્રવેશ કરી શકે અને દલિતો જ કેમ નહીં, એટલા માટે આપણે આંદોલન કર્યું છે. પણ આપણે મંદિરમાં પ્રવેશ એ આપણું લક્ષ્ય નથી. છતાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ નાસિકના કાલારામ મંદિર પ્રવેશના સત્યાગ્રહ માટે એમને હા પાડી. મુંબઈથી લગભગ 170, 180, 190 કિલોમીટર દૂર, ઘણા પુસ્તકો 170 લખેલું છે, ઘણા પુસ્તકોમાં 190 કિલોમીટર લખ્યું છે. એટલે 170 કિલોમીટર સમજીએ, મુંબઈથી 170 કિલોમીટર દૂર નાસિક આવ્યું છે. ત્યાં બાબા સાહેબ 2 માર્ચ 1930માં એ ત્યાં પહોંચી ગયા. ત્યાં પહોંચી ગયા પછી એમને એક સભા લીધી અને એ ત્યાંના કાર્યકરો એટલો તો પ્રચાર કરેલો, 15,000થી વધારે લોકો બાબા સાહેબને સાંભળવા માટે આવેલા. બાબા સાહેબ 15,000 લોકોને એમનું માર્ગદર્શન આપ્યું. આ જ વાત કે મંદિરમાં પ્રવેશ આપણે લેવો છે, પણ મંદિર આપણું ટાર્ગેટ નથી, અને બધાને તૈયાર કરી દીધા. આપણે હારવાનું નથી, આપણે એની લડત આપવાની છે. બધા લોકો તૈયાર થઈ ગયા અને લગભગ 3 વાગે, સાંજના 3-4 વાગે આ બધી આખું જે 15,000 સાથીઓ આવેલા એ સાથીઓનું આખું પ્લાનિંગ કરેલું. ત્યાં દાદા સાહેબ ગાયકવાડે પ્લાનિંગ કરેલું. આગળ બેન્ડ વાજા હોય, જે સરઘસ નીકાળવાનું હતું,
મંદિર કાળા મંદિર પ્રવેશ માટે તો આગળ એક બેન્ડવાજા મૂકેલા હતા, એની પાછળ SSDના કાર્યકરો, એની પાછળ ફક્ત સ્ત્રીઓ અને એની પછી બાકીના બધા કાર્યકરો, સ્ત્રીઓ અને બીજા બધા, એવું એક આખું સર્કસ 4ની લાઇનમાં જ્યાં સભા રાખેલી ત્યાંથી એ બધા સરઘસ આકારે ચાલતા ચાલતા કાલારામ મંદિરે આવ્યા. કાલારામ મંદિરે જેવા આવ્યા 3 વાગે તો નીકળ્યા હશે, 4-5 વખતના આવ્યા હશે, તો ત્યાં આ વહીવટદારે 4 દરવાજા હતા કાલારામ મંદિરના, 4 દરવાજા બંધ કરી નાખ્યા અને કેટલી ધમાલ કરી દલિત કાર્યકરોએ બધાએ, પણ કોઈ દરવાજા ખોલ્યા નહીં. એટલે પછી બાબા સાહેબ આખી આ જે 15,000 હતા એ ગોદાવરી નદીની બાજુમાં ત્યાં એક જગ્યાએ બધાને ભેગા કરીને ત્યાં બાબા સાહેબ પછી ત્યાં પણ એમને એક સરસ લેક્ચર આપ્યું અને કહ્યું કે આપણે હારવાનું નથી, આજે પણ આપણે અહીંયા હારવા માટે નથી આવ્યા, આજે પણ આપણે મંદિરના પ્રવેશ માટેનો પ્રયત્ન ચાલુ રાખવાનો છે, ભલે મહિનાઓ નીકળી જાય પણ પ્રવેશ તો કરવાનો જ છે આપણે. એટલે પછી નક્કી થયું કે દરરોજ 150 લોકો દલિત સમાજમાંથી એ મંદિરે બેસે, ત્યાં ભજન કીર્તન કરે અને પ્રવેશ માટેનો પ્રયાસ ચાલુ રાખે. એટલે બધા જ કાર્યકરો ધીમે ધીમે બધા સર્કસ પૂર્ણ થયું એટલે રવાના થયા, પણ નક્કી કર્યું, કમિટી બનાવી કે 150 જણા આજે બેસશે, 150 જણા કાલે બેસશે, 150 ત્રીજા દિવસે બેસશે, એમ નક્કી કર્યું. એ 150 જણા બેસે. બીજા દિવસે 3જી તારીખ 2 માર્ચ 1930 પછી ત્રીજી તારીખે પણ બાબા સાહેબ તો ત્યાં જ હતા અને એ દિવસે પણ ત્યાં બધા ત્યાં બેઠા અને પેલા દરવાજા મંદિર દરવાજા ખોલવા માટે ધમાલ કરી, ખખડાયા બરાબર, પણ કોઈ દરવાજા ખોલ્યા નહીં, તાળા પાડી દીધા. તો આ લોકોએ પછી બ્રિટિશ ગવર્મેન્ટનું જે કલેક્ટર બધા હોય એમને જાણ કરી કે આ લોકો મંદિરની પ્રવેશ માટે મહેનત કરી રહ્યા છે. ને ત્યાંના જે પોલીસ કમિશનર જે ત્યાં હશે એ પોતે આવી ગયા અને આવી ગઈને ત્યાં ટેન્ટ બાંધી દીધો, પોલીસનો ટેન્ટ બાંધી દીધો અને બધાને વિખેરી નાખ્યા. બરાબર. અને કહ્યું કે કોઈ હાથમાં લાકડી ના જોઈએ, કોઈ પથ્થર ના જોઈએ, કશું ના જોઈએ, અહીંયા તમે આવ્યા છો તમારા હાથમાં કોઈ શસ્ત્ર ના હોવા જોઈએ. અને બધાને કહ્યું કે તમે અહીંથી જતા રહો. બધા જવાની કોશિશ કરી, કોઈ ધમાલ કરી તો એની પર લાઠીચાર્જ પણ કર્યો, પણ નક્કી કરેલું હતું કે આપણે અહીંયાથી અટવાનું નથી. બીજા દિવસે પણ આ લોકો આ રીતે ત્યાં બેસવાનું ચાલુ કર્યું. 1 મહિના સુધી આ લોકો મંદિરના દરવાજા ખોલવા માટે ત્યાં 150 જણની ટીમ, દરરોજ 150 જણની ટીમ દરરોજ બેસતી હતી, ત્યાં ભજનો ગાય અને પ્રવેશ માટેનો પ્રયત્ન કરતી. આવા સંજોગોમાં શું થયું કે રામનવમી આવતી હતી. એ રામનવમી આવતી હતી એટલે આ કાર્યકરો બધાને કહ્યું મંદિરના વહીવટદારોને કે રામનવમી આવે છે અને તમે રથ કાઢવાના છો, એ રથ કાઢવાની અંદર અમને પણ રથ ખેંચવા માટે અમને પણ પરમિશન આપો. એટલે ત્યાંના જે ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતા એ મેજિસ્ટ્રેટે, જિલ્લાના મેજિસ્ટ્રેટ, એમને આ પોલીસ કમિશનર જે તેમને જાણ કરી શકે તમે જઈને સુલે શાંતિ કરાવો. એટલે જે મેજિસ્ટ્રેટ આવ્યા અને બધાને મળ્યા, વહીવટદારને, કાલારામ મંદિરના જે વહીવટદારોને, પોલીસ કમિશનર જે બધા ડિપાર્ટમેન્ટના માણસો હતા એમને મળ્યા અને દલિત કાર્યકરો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બધાને મળ્યા અને કહ્યું કે અમે આ રથથી તમને ખેંચવા દઈશું. અને સમજૂતી થઈ ગઈ અને રથ નીકળતી વખતે આ લોકોએ કહ્યું કે કાલે રામનવમીના દિવસે રથ નીકાળ્યો. રથ નીકાળ્યો એટલે આ લોકો તો દલિત સમાજના લોકો આપણે હવે રથ ખેંચવાના જ છીએ, આપણે ખેંચવા દેશે, એટલે એ બધા બહુ જ ઉત્સાહથી અંદર આવ્યા. જેવા રથ આગળ ગયા એવા શ્રવણ કમિટીના લોકોએ આખા રથને ઘેરી વળ્યા અને એ રથ ખેંચવા માંડ્યા, એમને ખેંચવા ન દીધો. અને એ આ નાસિકના જે સાંકડામાં સાંકડો રસ્તો હતો, જ્યાં નાનો સાંકડો, ત્યાં રથ લઈ ગયા અને ત્યાં રથ લઈને ઊભો રાખી અને આપણા કાર્યકરો એ રથ ખેંચવા માટે જબરજસ્ત કરતા હતા. ત્યાં પથ્થરમારો થયો, કેટલા બધાને ઇન્જ્યોર થયા, કેટલા બધા લોહી લુહાણ થઈ ગયા. ઇવન બાબા સાહેબને પણ 1-2 પથ્થર વાગ્યા
પણ કાર્યકરો બાબા સાહેબને બચાવ્યા. છત્રી જે લાવેલા છત્રીથી પથ્થર બચાવવા કોશિશ કરી અને બાબા સાહેબ બચી ગયા. બાબા સાહેબ બહુ એના થયું. પણ પછી દાદા સાહેબ ગાયકવાડે બાબા સાહેબને ખાનગી એમ કહ્યું કે મને એવી જાણ થઈ છે કે આ જે લોકો સવર્ણ લોકો છે એ લોકો આ ડૉક્ટર આંબેડકર બધું કરાવે છે તેમનું ખૂન જ કરી નાખીએ એવી મને માહિતી મળી છે. એટલે તમે આપણા સામે કાર પડી છે એ કારમાં તમે બોમ્બે જતા રહો. બાબા સાહેબને કહ્યું, દાદા સાહેબ ગાયકવાડે કહ્યું કે તમે તમારી જાન બચાવવા માટે નીકળી જાઓ, અમે કૂટી લઈશું. બાબા સાહેબ સખત ગુસ્સે થઈ ગયા. શું વાત કરો છો તમે? કેમ હું આ મેદાન છોડીને જતો રહું? હું એક લશ્કરના અધિકારીનો દીકરો છું. હું ડરપોક નથી, હું કાયર નથી. મારી જાન જતી રહે પણ હું આ મેદાન છોડીને જવાનું નથી. અને મારા કાર્યકરો બધા અહીંયા પથ્થરો ખાય, જીવ પોતાને આપવા માટે, અને હું મેદાન છોડીને જતો રહું, આમને એકલા મૂકીને જતો રહું? શું વાત કરો તમે? હું અહીંયાથી જવાનું નથી. જ્યાં સુધી એનો ઉકેલ નહીં આવે તો જવાનું નથી. આવી વાત કરશો નહીં તમે. હું ડરપોક કાયર નથી. બાબા સાહેબ તતરાઈ નાખ્યા. અને પછી તો રથ ત્યાંથી રથ નીકળેલો અને આ બાજુ મંદિર તરફ આવવા માંડ્યો રથ. તો મંદિર તરફ આવે ત્યારે પણ આ લોકોએ એમને મંદિરમાં પ્રવેશવા નહીં દીધા. મંદિરના દરવાજા પાછા બંધ કરી દીધા. આ રથ પછી ગોદાવરી નદીના કિનારે એ રથના જે મૂર્તિ એને નવડાવી અને ત્યાં બીજા બધા જે શ્રવણ સમાજના લોકો હતા એ પણ અંદર પાણીમાં નાહ્યા. એટલે આપણા કાર્યકરોને પણ થયું કે આપણે પણ આમાં નહીં લઈએ. તો જેવા પાણીમાં નવા પડ્યા ત્યાં જ આ શ્રવણ કમિટીવાળા એમને પણ હુમલો કર્યો. તમે આ પાણીને અપવિત્ર કર્યું છે, તો પાણીમાં તમે આવ્યા જ કરી દે. એમને પથ્થર માર્યું તો ત્યાં નદીનો અમુક ભાગ તો લોહીની નદી વહેવી જોઈએ એટલું બધું એ ત્યાં એમને એટલા લોકોને માર્યા. જે લોકોને નાવા પડે બધાને માથા ફોડી નાખ્યા, લોહી લુહાણ કરી નાખ્યા. નદીનો એ અમુક ભાગ એ લોહીથી લથપથ થઈ ગયો અને બધા લોકો બહાર આવ્યા. બાબા સાહેબે પહેલાં જે રથ જ્યારે ત્યાંથી નીકળ્યો ત્યાંથી જે લોકો થયા એમને હોસ્પિટલ ભેગા કરેલા. આ બાજુ આવ્યા એમને હોસ્પિટલ ભેગા કરી એમને સારવાર આપવા પડે. અને બાબા સાહેબે સખત બાબા સાહેબ ગુસ્સો જોડે. બાબા સાહેબ કે આપણે આ છોડવું નથી, આપણી સત્યાગ્રહ. આ લોકો આપણે પર હુમલા કરે છે. આપણે હિન્દુ ધર્મ પાડીએ છીએ છતાં આપણને પ્રવેશ દેતા નથી. આ લોકોની કેવી માનસિકતા છે, કેટલા પાખંડી લોકો છે. એટલે બાબા સાહેબ કે આપણે આ જે સત્યાગ્રહ છે કોઈ કાળે છોડવો નથી. અને બાબા સાહેબ સત્યાગ્રહ ચાલુ રાખ્યો. અને એ વખતે બાબા સાહેબની ગોળમેજી પરિષદ શરૂ થવાનું હતું. ઇવન દાંડીકૂચ ગાંધીજીના દાંડીકૂચ 12 માર્ચ 1930 દાંડીકૂચ થવાની હતી. એ બધું હતું અને એ બધા કાર્યકરો એટલે બાબા સાહેબના મગજમાં બધું હતું જ. પણ છતાં આપણા અહીંના નાસિકના કાર્યકરો એ જપ્યા નહીં અને એ લોકો ત્યાં મંદિરની પ્રવેશ માટે ત્યાં ધરણા પર બેઠા અને સત્યાગ્રહ ભજનો ગાવા આ ગઈને પ્રવેશ કરતા. પછી તો એવું થયું કે કલેક્ટરને બધા લોકો ભેગા થઈને કમિશનર, પોલીસ કમિશનર બધા કે ભાઈ આ જાતના છોડવાનું નથી. એટલે પછી અમને આ મંદિરના તાળા પરમેનન્ટ મારી દીધા. મંદિરના તાળા પરમેનન્ટ મારી દીધા. રથયાત્રા કાઢવાની બંધ કરી દીધું કે હવે રામનવમી રથયાત્રા કાઢવી નહીં. કેટલા વર્ષો સુધી રથયાત્રા ના નીકળી, કેટલા વર્ષો સુધી તાળા ના ખુલ્યા. વિચાર કરો કે બાબા સાહેબને કેવી ધાક હશે. 13/10/1935 આ લોકો એ મંદિરના ત્યાંના પછી બહુ વર્ષો પછી 5 વર્ષ પછી આ વહીવટદારો અને કમિશનર ને કલેક્ટર કચેરીને બધા લોકોએ દલિતોને પ્રવેશ આપ્યો. બાબા સાહેબે આ કલારામ મંદિરના પ્રવેશ માટે બહુ લાંબી લડત આપી. અને એ દરમિયાન બાબા સાહેબ 1930 થી 1935 સુધી ગોળમેજી પરિષદની અંદર ત્યાં ઇંગ્લેન્ડ ગયા, ત્યાં કોમ્યુનલ એવોર્ડ લઈને આવ્યા, પછી પુના કરાર થયા. આ સમય દરમિયાન આ આંદોલન ચાલુ હતું. નાસિકનું કલારામ મંદિરનું જે આંદોલન છે, જે સત્યાગ્રહ છે, એ ચાલુ હતું અને બાબા સાહેબ એ સાથે એમના સંપર્કમાં હતા અને ગોળમેજી પરિષદ ભરી અને પછી આ બધું જે કર્યું પુના કરાર થયા બધું. એટલે તમે વિચાર કરો કે બાબા સાહેબે આ લોકોને એવી રીતે તૈયાર કરેલા કે લોકો હાર્યા નહીં. આખરે આ મંદિરની અંદર 13/10/1935
આ લોકો કાલાર મંદિરમાં પ્રવેશ મેળવ્યો અને મેળવીને જ જંપ્યા. એટલે બાબા સાહેબે દલિતોને પોતાના સમાન સ્વાભિમાન એના માટેની લડત માટે દલિત સમાજને તૈયાર કર્યા, સંગઠિત કર્યા. લોકો જાગૃત થઈ ગયા. લોકો ઊંઘતા હતા, ઘણા વર્ષોની ઊંઘ લઈને બધાની અંદર એમને જોમ દાખલ કર્યો, જુસ્સો દાખલ કર્યો, લડાયકતા દાખલ કરી અને આ કાલાર મંદિર પ્રવેશ નાસિકની અંદર 1935માં 13 ઓક્ટોબરે દલિતોને પ્રવેશ મળ્યો. બાબા સાહેબનો જેટલો પણ આભાર માને એટલો. આ જગ્યાએ બીજા કોઈ કાર્યકર હોય તો ક્યારેય થાકી ગયા, નાસી ગયા, હતપ્રભ થઈ ગયા. બાબા સાહેબ જે વ્યક્તિ એ વાયકોમના સત્યાગ્રહની અંદર પણ ત્યાં એમને સાથ સહકાર આપ્યો. અમરાવતી મંદિરની અંદર જે મંદિર તો અંબા માતાનું મંદિર, એમાં પણ એમને એના પ્રવેશ માટે સત્યાગ્રહ કર્યો. પછી મહાડના સત્યાગ્રહ કર્યો. બધા સત્યાગ્રહ બાબા આખરે એમને જીત મેળવી બધી જગ્યાએ પ્રવેશ અપાવ્યો. થોડો સમય લાગ્યો પણ પ્રવેશ અપાવ્યો. એવો બાબા સાહેબે નાસિકનો કાલાર મંદિર પ્રવેશ એ પણ એમને અપાવ્યો. અને ત્યાંના કાર્યકરો જે લોકો આ સતત ચાલુ રહ્યા, 1930થી મળી 35 સુધી સતત લડત આપી, એ લોકોને પણ બિરદાવવા રહ્યા. એ લોકોએ સહેજ પણ એમાં ઢીલા ના આપણે ટીમ બનાવી 150 જણને ટીમો બનાવીને ત્યાં સત્યાગ્રહ કરતા હતા. દરરોજ બેસવાનું, દરરોજ ભજનો ગાવાના, પ્રવેશ માટેનું માગણી કરવાની. 5 વર્ષ પછી મંદિરમાં પ્રવેશ મળ્યો. એવા બાબા સાહેબની વાત આપણે આજે આપણે અહીંયા એને આજના એપિસોડને પૂર્ણ કરીએ છીએ. આવતા વખતે નવા એપિસોડ સાથે મળીશું. એ સાથે આપ લોકોને મારે વિનંતી કે આ આંબેડકર દર્શન જે ચેનલ છે, જે યુટ્યુબ ચેનલ છે, એ તમે બધા જુઓ, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેના કારણે બાબા સાહેબની જે કામગીરી છે એ લોકોને ખબર પડે કે બાબા સાહેબ કોણ હતા, શું હતા, કેવી વ્યક્તિ હતી, કેવી હેસિયત એ હતી કે આટલો બધો એક સામાન્ય ઘરમાંથી આવતા અસ્પૃશ્ય સમાજનો વ્યક્તિ, એ વ્યક્તિ આજે એમને એવું કામ કર્યું છે, આજે આપણે બધા યાદ કરીએ છીએ. તો એમણે જે કરેલી કામગીરીને આપણે યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અથવા સ્મરણાંજલિ આપી રહ્યા છે. તો બધા વિનંતી કે તમે પોતે એકલા ના જુઓ, તમે તમારા મોબાઈલની અંદર જેટલા ગ્રુપ છે બધા ગ્રુપની અંદર આ ચેનલનો એપિસોડ શેર કરો, બધાને કહો સબસ્ક્રાઈબ કરો. બીજા મિત્રો છે એમને પણ એમને મોબાઈલની અંદર આ શેર કરે, સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે. તો જેના કારણે આપણે આ જે ઝુંબેશ આદરી છે બાબા સાહેબના વિશે લોકોને જાણકારી પૂરી પાડવાની, એમાં આપણને સફળતા મળી શકે. થેન્ક યુ.